હું તમને નહીં દેશમાં કરો પ્લીઝ પ્લીઝ હવે 7 માં 10 માં ફરક નહીં અત્યારે સાહેબ અત્યારે જે છે અત્યારે પ્લીઝ હું તમને કહું છું સાહેબ પણ એનું કઈક જે કાંઈ એનું પ્રદર્શન કંઈક કરવાનું થશે પણ સાહેબ પ્લીઝ નમ્ર વિનંતી અમે સમજીએ છીએ અમને રહેણાંક માટે નહીં સાહેબ 100% બરાબર છે રહેણાંક માટે નહીં બધા જેનું બીજું છે ને એ પાડી દો જા હું કહું છું પ્લીઝ એકના હિસાબે આખો પરિવાર એટલા માટે હું આવ્યો એટલે તમને રજૂઆત એટલે હું રજૂઆત કરું છું સાહેબ કે રહેણાંક માટે કંઈક વિચારો બીજું તમે એને જ્યાં દંડ આપવો એ આપો રહેણાંક માટે સરકારી જમીનની અંદર છે આ ભાઈ સાહેબ ખેતી જ કરે છે એમાં લાગે વળગે નહીં આપણે એમના ખેતી જ કરે છે એટલે એના માટે કંઈક હવે કીધું છે હવે ખબર છે કે એક ભૂલ છે હવે ભૂલના હિસાબે એક દોષિતના હિસાબે બધાને સાંભળવું છે આ ભાઈ ક્યાંય ન હોય તમે 100% આ લાઈનમાં જે ક્યાંય નો આ છોકરો ખેતી જ કરે છે નથી સાહેબ એનું આપણે તમે જોયા પાડવાનું આમનું નામ કે સાંભળ્યું આ મારું ભાઈ એમ કહેવાનું દરેકની જવાબદારી ના ના જયપાલ તો અલગ રહે છે આ એમના ફાધર રહે રમાભાઈ હા એ રમેશભાઈ હવે એકબીજા બોલતા નથી સાહેબ એ ખેતી જ કરે છે એને આ લાઈન લાગે વળગે કાંઈ નહીં શાંતિ રાખો બોલવા એ ખેતી જ કરે સાહેબ આમાં ઇન્વોલ્વ કાંઈ નથી એના ફાધર નું વગાણ છે આ અને આ તો હું છોકરા એવા સાહેબ શું કરે કંટ્રોલ તો હોવો જોઈએ તકલીફ વાળું છે કિડની કેન્સર છે હું એને કેન્સર છે હું એટલે ત્યાંથી નમ્ર વિનંતી એટલે જ કરવા એક રાણા મકાન માટે રાણુના ભાઈના બી એવું જ હતું કિડની નથી બરાબર હાલ સાહેબ એ તો છે ને અહીંયા આવ્યો ને એટલે હું કહું છું એક્સપાયર થઈ ગયા ને અહીંયા આવ્યા છો ને એટલે એમને બી એવું જ હતું તમને બધાને ખબર જ હશે એવી કોઈ પરિસ્થિતિ હોય તો મને રજૂઆત ભાઈ એટલે હું સાહેબ કહું છું લેખિતમાં આપી દેજો. હું આપીશ લેખિતમાં આપજો. સાહેબ હું આપીશ વિચારણા કરીશું હું આપીશ તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. વિચારણા કરીશું બરાબર જે પરિસ્થિતિ એવી હોય ખૂબ ખૂબ જે તમારો રોગ આભાર હોય, સાહેબ. હું મને આભાર લેખિતમાં હું આપીશ એની રૂબરૂ આવીને હું ફાઇલ આપીશ એના વતી હું આવીશ સાહેબ. ઠીક છે બરોબર તો વિચારણા આગળ થેન્ક યુ ખૂબ ખૂબ તમારો આભાર આભાર